સુરતની અંદર ફૂડ પોઈઝનિંગથી મોત બાદ હવે આરોગ્ય વિભાગ પણ ખૂબ એક્શનમાં આવી ચૂક્યું છે। સુરતમાં ફૂડ એન્ડ સેફટી વિભાગની મોટી કાર્યવાહી શહેરના 9 ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી અને સઘન ચેકિંગ હાથ ધરાયું છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં આ સઘન ચેકિંગ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। શહેરની 330 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં આ તપાસ કરાઈ રહી છે। 1641 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। આરોગ્ય વિભાગે 208 જેટલી નોટિસો પણ ફટકારી દીધી છે અને નિયમ ભંગ બદલ 17 હોટલ અને રેસ્ટોરન્ટને બંધ કરી દેવાય છે। આરોગ્ય વિભાગે કુલ 4,70,000નો દંડ ફટકાર્યો છે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ હવે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। તેમના દ્વારા સુરત શહેરના અલગ અલગ જે ઝોનમાં છે તપાસ કરવામાં આવી હતી। કયા પ્રકારની તપાસ કરવામાં આવી, કેટલાય નોટિસ ફટકારવામાં આવી, કેટલો દંડ કરવામાં આવ્યો, તો આપણી સાથે આરોગ્ય અધિકારી ફૂડ સેફ્ટી ઓફિસર જોડાયા છે બ્રહ્મભટ્ટ સાહેબ છે। જણાવશો કેટલા ઝોનમાં તપાસ, કેટલી નોટિસ અને કેટલો દંડ અને કઈ રીતે તપાસ કરવામાં આવી? હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગત રોજ તારીખ 18/8/2026ના રોજ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે ભેગા મળી અને 9 ઝોનમાં એક ઓપરેશન હાથ ધરેલ, જેમાં બધી હોટલો રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરેલ, જેમાં 330 સંસ્થાઓનું ચેકિંગ કરેલ, જેમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરાવેલ, 208ને નોટિસ આપવામાં આવેલ, 17 હોટલ રેસ્ટોરન્ટોને સાફ સફાઈ અને હાઇજેનિકના મુદ્દે હાઇજેનિક કન્ડિશનના મુદ્દે બંધ કરાવવામાં આવેલ અને 4,70,500 રૂપિયાનો વહીવટી પશુઓનો ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે। સર, આજે અખાદ્ય પદાર્થનો જે નાશ કરવામાં આવ્યો છે તેમાં કયા કયા અખાદ્ય પદાર્થો હતા? એમાં શાકભાજી હોય, થોડાક એ થઈ ગયેલા, કોઈ ગ્રેવી હોય, એમને તૈયાર જે કર્યું હોય, જે ખુલ્લું પડેલું હોય, એવા બધા અખાદ્ય પદાર્થોનો નાશ કરાવવામાં આવેલ છે। અને આપના દ્વારા જે નોટિસો આપવામાં આવી છે તે હોટલને, તેમાં કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ નોટિસોમાં તેમની સાફ સફાઈ અને તેમની શિડ્યુલ 4ની જોગવાઈનું તેમને કડક ચુસ્તપણે પાલન કરવાનું હોય છે। તેમજ આ નોટિસ આપ્યા પછી તેમને તેમાં જે સુધારા વધારા કરીને જવાબ આપવાનો હોય છે, ત્યારબાદ તેનું રીઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને રીઇન્સ્પેક્શન કર્યા બાદ ઓકે કરવામાં આવે છે તે લોકોને। સર, જો આ હોટલ રેસ્ટોરન્ટ નિયમનું પાલન ન કરવામાં આવશે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એ લોકોનું ફરી એક વખત રીઇન્સ્પેક્શન કરવામાં આવશે। રીઇન્સ્પેક્શનમાં એ લોકો ઓકે જણાશે તો જ તેમને ખોલવાની મંજૂરી આપવામાં આવશે, નહીં તો જ્યાં સુધી સૂચનાઓનું પાલન નહીં કરે ત્યાં સુધી ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે। બિલકુલ, ફૂડ ઇન્સ્પેક્ટર જે બીઆર બ્રહ્મભટ્ટ સાહેબ જેઓ જણાવ્યું કે જે પ્રકાર સમગ્ર કાર્યવાહી કરી છે અને આખા દિવસ દરમિયાન જે કામગીરી દરમિયાન 9 ઝોનમાં કરવામાં આવી હતી, 4 લાખથી વધારાનો દંડ પણ ફટકારવામાં આવે છે। તે ઉપરાંત તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે જો તમે નિયમનું પાલન ન કરશો તો તમારા વિરુદ્ધમાં આગામી દિવસમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબની પણ કાર્યવાહી થઈ શકે છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર